જય દ્વારકાધીશ. અગાઉ તમે કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી અમૃત પુષ્પ અને ઔષધિઓ લઈ ગયા હતા? મારા પપ્પાને ને ભાઈને કેન્સર હતું. મારા પપ્પાનું ઓપરેશન થઈ ગયું હતું ને રેડિયેશન આપવાનું બાકી હતું. અમૃત પુષ્પ સાંભળ્યું ને રેડિયેશન દરમિયાન પપ્પાને અમૃત પુષ્પ દવા ચાલુ કરી. તો એ દરમિયાન પપ્પાને કોઈ પણ જાતની તકલીફ થઈ નથી ને ભાઈને જ્યારે અમારું કેન્સર હતું ત્યારે અમૃત પુષ્પ દવા નહોતી લીધી. તો એ જોઈને અમે અમૃત પુષ્પ દવા લેવા આવ્યા હતા. તો ભાઈને જે તકલીફ રેડિયેશન દરમિયાન થઈ હતી ને એ પપ્પાને બિલકુલ થઈ નથી. પપ્પા બરાબર એ સમય ખાતા હતા, હલનચલન કરે, બોલી શકે સરખી રીતે, આ પ્રોપર આરામ મળે, બધું જ. અમૃત પુષ્પ સિવાય કોઈ પણ જાતની દવા લીધી નથી પપ્પાએ રેડિયેશન દરમિયાન. બરાબર. એન્ટીબાયોટિક દવાઓનો કોઈ પણ કોર્સ કરેલો નથી. અહીંથી જે આપને અમૃત પુષ્પ અને ઔષધિઓનું જે માર્ગદર્શન આપ્યું છે એ જ પ્રોપર ચાલુ છે ને? એ જ વસ્તુ, બીજું કોઈ દવા નહીં. ખૂબ સરસ. દર્દીનું આખું નામ જણાવો. ડાહિયાભાઈ દિયાળભાઈ સરવૈયા. અને આપનો મોબાઈલ નંબર જણાવો. 9537435234. બરોબર. અને ક્યાંથી આવો છો આપ સાહેબ? સોનગઢ વ્યારા. બરોબર. અને આપ પણ અહીંયા ત્યાં પ્રેક્ટિસ કરો છો? હા, હું પ્રેક્ટિસ કરું છું. બરાબર. તમે ડોક્ટર છો ને? હા. બરાબર. એટલે તમને માહિતી ક્યાંથી મળી અહીં દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રની? ઓનલાઈન દ્વારા. બરાબર. સરસ. એટલે તમને જે રિઝલ્ટો મળ્યા છે અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રના ઔષધિઓ અને અમૃત પુષ્પથી, એ તમારા દ્વારા પણ લોકો સુધી વધુ ને વધુ આ મેસેજ પહોંચે અને અમૃત પુષ્પના સંશોધક સ્વ શ્રી દિનેશભાઈ વિઠલાણીનું એક જ થિંકિંગ હતું કે ભાઈ અમૃત પુષ્પ ઔષધિઓનો અને મેડિકલ સાયન્સનો આપણે સમન્વય કરીને પણ કોઈ પણ બીમારીઓ દૂર કરી શકીએ. એ આપના કેસથી સાર્થક થાય છે. તો ફરીથી આપનો મોબાઈલ નંબર જણાવો. 9537435234. સરસ. કે લોકો તમારી પાસેથી પણ અહીંના કેન્દ્ર વિશે માહિતગાર થઈ શકે અને લોકોને એક સાચી દિશા મળે. જય દ્વારકાધીશ. જય દ્વારકા.